તો મહાદેવજીના ચરણોમાં 4 વખત આરતી ઉતારે. નાભી મંડલમાં નાભી ઉપર 2 વખત. 13મા અધ્યાયનો 71 72મો શ્લોક છે. પાદયોસ ચતુર્વારમ चरणों में 4 बार, द्विकृत्वो नाभि मंडले 2 बार नाभि में, और एक कृत्वे मुखे 1 बार मुख में, और सप्त कृत्व सर्वांग एव ही, पची पैर से लेकर मस्तक का 7 बार, 14 बार आरती होती है. 4 बार पैरों में, 2 बार नाभि में, 1 बार मुख में, और चरण से लेकर मस्तक कर 7 बार. ये 14 लोक की आरती है, पूरे ब्रह्मांड की आरती. महादेव जी की आरती करनी है तो 4 बार आप उनके चरणों में, फिर नाभि का बीच में, महादेव की शिवलिंग में बीच में नाभि है, ये भाव करते हुए 2 बार मध्य में, 1 बार मुख के ऊपर, लिंग के ऊपर 1 बार, फिर नीचे से लेकर ऊपर तक 1 2 દશાશ્વમેધ ઘાટ में કેટલી યાર જોવા ગયા છો કે નહીં આરતી? બહુ સારી આરતી થાય છે, આનંદ આવી જાય એકવાર સંગીત બંગીત ને વાગતું હોય એમ. 14 વખત આરતી કરવાનો અહીંયા નિયમ છે. મહાદેવજીની આરતી જે છે એમાં 5 વાટો હોવી જ જોઈએ. 5 વાટોવાળી આરતી હોવી જોઈએ મહાદેવજી. એના માટે પણ અહીંયા લખેલું છે પંચવર્તિકામ અનુસંખ્યા, 5 વાટોવાળી આરતી હોવી જોઈએ. મહાદેવજીને જવ, તલ, ઘઉં, મગ, અડદ બધું ચડી શકે, એક જુવાર અને બાજરો ન ચડે. જે વસ્તુ ખુલ્લી છે એ મહાદેવજી ન ચડે.